તો છે ને ઉઠવામાં મોડું થઈ ગયું, 7:45 થઈ ગયા. તો ઉઠવામાં બ્લોગ બનાવવામાં છે ને મારે દૂધ ઉભરાઈ ગયું. તો જો ભજીયા બનાવવાનું ને એટલે રસોડાની કંઈક આવી હાલત હોય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો તે છે ને 9:30 વાગી ગયા છે ને જો આજ મંગળવાર છે ને મંગળવારનો આજ પાછો ફાસ્ટ છે. મારે તો છે ને ઉપરા ઉપરી 3 દિવસના ફાસ્ટ આવી ગયા છે, રવિ, સોમ ને મંગળ. તો ચાલો આજે ફાસ્ટ છે એટલે સવારમાં ઉઠીને મસ્ત નાહી ધોઈને દીવાબત્તી કરી લીધું છે અને છે ને હવે કંઈક ફરાળ અને નાસ્તો કરવાની તૈયારી કરું છું. તો ચાલો આજે તો છે ને બ્રેકફાસ્ટમાં મારે ખાલી સાબુદાણા ખાવા છે. જો આ સાબુદાણા લઈ લીધા છે અને જો છે ને આ બાજુ કોફી મૂકી છે, કોફી કરું છું. તો સવારમાં તો ભૂખ લાગે થોડી ઘણી એટલે કીધું હલકો ફૂલકો નાસ્તો કરી લઈએ. તો ચાલો હું છે ને કોફી બનાવું છું અને ચીકુભાઈ જો શું કરે છે. હજી તો ઘરનું બધું કામ પડ્યું છે, બાકી છે. હજી આજ તો છે ને ઉઠવામાં મોડું થઈ ગયું, 7:45 થઈ ગયા. તો ઉઠવામાં ઉઠીને પછી ટિફિન કર્યું, નાઈ દીવાબત્તી કર્યું ત્યાં 9 વાગી ગયા. એટલે ઘરનું બધું જ કામ બાકી છે. ને ચીકુભાઈ જો શું કરે. ચીકુ શું કરો? જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ડિસ્કો કરો હો હે? તો ચાલો ચીકુભાઈ તો છે ને ઉઠીને બસ એ જ કામ કરે. આપણે એને બ્રેકફાસ્ટ કરાવીને એટલે મોબાઈલ દેવો પડે, હમણાં પાછો લઈ લઈશ. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ થોડોક નાસ્તો કરી લઉં, પછી ઘરનું કામ કરી નાખું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. અને જો બ્લોગ બનાવવામાં છે ને મારે દૂધ ઉભરાઈ ગયું. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ નાસ્તો કરી લઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓફિસે જવા કેમ? એ પણ પાછળ હાલશે, પડી જઈશે. જો આજે આ ચીકુને તો આવું જ કામ હોય એટલે પાછળ બેવું છે. પકડી રાખજો ડેડીને. પકડી લે. તો જો ચીકુભાઈ છે ને ચક્કર લઈને આવી ગયા, પાછળ બેઠા હે. બોલો મજા આવી પાછળ? હવે ઉતરો હાલો. તો ઉતરી જાવ હાલો, ડેડી ઓફિસે જાય છે ને. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને સોનું હવે જતા રહ્યા છે ઓફિસે. ને મેં છે ને થોડોક નાસ્તો કરી લીધો એટલે થોડી ઘણી એનર્જી આવી ગઈ. એટલે હવે છે ને જો કામે લાગી ગયા છે. ડ્રેસિંગ ઉપર જો કેટલી ધૂળ, રોજ સાફ કરી ડ્રેસિંગ તોય એટલી ધૂળ ભેગી થઈ જાય છે. તો કીધું ચાલો પહેલાં છે ને ડ્રેસિંગથી આપણે શરૂઆત કરી નાખીએ. જે બધું કામ આજે બાકી છે, કપડાં ધોવાના છે. થાકી જાય. સારું હાલો હવે ફટાફટ જો બધું એમને પડ્યું છે બેડે. અને મારા ચીકુભાઈને જોઈ લ્યો, નાસ્તો કર્યો અને હવે છે ને મસ્ત આરામ કરીને ટીવી જોવે. હે ચીકુ? એનું ધ્યાન નથી. સારું ચાલો તો હવે છે ને ફટાફટ પહેલું બધું કામ કરી લઉં. ને વાગી ગયા છે 10. કામ કરીને ફ્રી થઈશું ત્યાં તો 12 વાગી જશે. એટલે પાછળ રસોઈનો ટાઈમ થઈ જશે. આજ તો આરામ મળવાનો નથી, કેમ કે આજે છે ને પહેલાં જ આરામ કરી લીધો છે. ઉઠવામાં મોડું થઈ ગયું હતું. એમાં એવું છે હું છે ને 6 વાગે ઉઠીને તો ચીકુ હાર મારે ઉઠી ગયો. તો પછી એને સુવડાવવામાં છે ને હું પાછી સૂઈ ગઈ. તો સીધે 7:45 વાગ્યા એવું છે. તો ચાલો હવે તો છે ને જલ્દી કામ કરવું જોશે. ચાલો હવે કરી નાખીએ. જો 2 દિવસના કપડાં ભેગા થયા હતા એટલે જો મશીનમાં નાખી દીધા છે. કાલે વરસાદ જેવું હતું ને એટલે કપડાં તો કંઈ ધોયા નહોતા, એટલે આજે હવે ધોવા જોશે. એટલે આજે 2 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે. એટલે જે જૂના ને બધા સોનુના ને કપડાં હતા ને એ એમાં નાખી દીધા. અને જો મારે છે ને નવા કપડાં હતા અને ચીકુના એ 2 તો હાથેથી ધોવા પડે, નવા કપડાં એમાં નખાય નહીં. અને ચીકુના કપડાં મેલા હોય એટલે વધારે એમાં ધોવાય નહીં સરખી રીતે, એટલે એના હાથેથી ધોઉં છું. તો જો આજે તો છે ને જરાક તડકા જેવું છે, વરસાદ ન થતો. સવારમાં ઉઠીને ત્યારે તો આવતો હતો વરસાદ, અત્યારે તો નથી આવતો. તો જો હવે 2 દિવસના કપડાં ભેગા થયા છે એટલે ધોઈ નાખીને ફટાફટ જો તો બધું કામ પડ્યું. જો આજ ફર્યું એવું નમ ભર્યું છે, છાંટા આવે ને જાય ને એવું કરે ને એટલે જો આટલું ગંદુ થઈ ગયું છે. તો
હવે ફરી ધોવું જઈશે. પહેલાં કપડાં ધોઈ નાખું, પછી ફરી ધોઈશું. ચાલો ફ્રેન્ડ્સ, કામ કરીને નવરા થઈ ગયા અને છે ને આવી જઈએ રસોડામાં રસોઈ કરવા. ને ટાઈમ થઈ ગયો છે 12:30નો. તો જો આજે તો છે ને દાળ ભાત કરવાનું છે ને એટલે જો આ બાજુ દાળ વઘારું છું. અને ભાતને તો થઈ ગયું છે, દાળ રાખી જ વઘારો, ભાતે કરી નાખી છે. અને જો આમાં અડદની દાળનું શાક કર્યું, રોટલી એ કરી નાખી. ને મારે જો આજે મંગળવારનો ફાસ્ટ છે ને એટલે મારે આ ફરાળમાં કાલની જેમ બટેકાની વેફર અને સાબુદાણા બટેકાની વેફર કરવાની છે. અને જો ફરાળી જેવું કરવાની છે. ચાલો આજે વઘારી નાખી દાળ. ફટાફટ રાંધી દો. ને ચીકુભાઈ ટીવી જોવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છે. બપોરે તો એવી મસ્ત નીંદર આવી જાય ને ઉઠવામાં 4:30 થઈ જાય છે. તો જો હવે ઉઠા અને 2 દિવસના કપડાં, તો 2 દિવસના જ કપડાં થઈ જાય છે. જો આ બધા ફોલ્ડ કરીને રાખ્યા છે. 2 દિવસના કપડાં તડકો થતો નથી ને એટલે તપવા રાખી. 2 દિવસના કપડાં છે રવિ સોમ. તો આજે છે ને મમ્મી જો વારીને મૂક્યા છે અહીંયા. અને આજે ચીકુભાઈ ઉઠી ગયા. શું કરો ચીકુભાઈ? ચક્કર મારવા જાઉં છો? લે ચીકુભાઈ જો બુલેટ ઉપર ચક્કર મારવા જાય છે. કા હું બેસી જાઉં પાછળ? ક્યાં બેસી જાઉં? અહીંયા હું હમાઈ જઈશ અહીંયા? હા. તો ચાલો આવું છે. હવે ઉઠા ને થોડા તૈયાર થઈ ગયા, માથું બાથું ઓરવી દીધું, કપડાં ફોલ્ડ કર્યા. હવે છે ને ચા નાસ્તો કરશું. તો ચાલો હવે છે ને ચીકુભાઈ તમારે શું ખાવું છે? ચાલો હવે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. અમે ચા નાસ્તો બનાવો. તું નાની કે ચીકુ નાનો? જીયા બેન નાના હે. જો ચીકુ અમારે મોટો થઈ ગયો. જોજે બ્રેક નથી એવા. કા ચીકુ કે બ્રેક વગરની ગાડી હે મારી. ચો આવ શું કર્યું? ચીકુભાઈને બેહી રહેવાનું જોજે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને રાતના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે તો રાંધવામાં મોડું થઈ ગયું છે. કેમ કે સાંજે છે ને મારે અહીંયા જેઠાણી દશામાં રહે છે ને વ્રત કરે છે એટલે એમાં આરતીમાં ગયા હતા. એટલે આજે છે ને રાંધવા મોડું થઈ ગયું. ઓલમોસ્ટ બધું બની ગયું છે. જો લીલી ચોળીનું શાક કર્યું છે, રોટલા ખીચડીઓ કર્યું છે. ને હવે જો અત્યારે ભજીયા બનાવવાના છે. જો આ મગની દાળના વડા અને બટેકાની ચિપ્સ એવું કરવાનું છે. સોનુને આજે ભજીયાને ખાવાનું મન હતું એટલે મેં ફોન કરીને કીધું હતું કે આજે ભજીયા બનાવજો. એટલે જો એને તૈયારી કરી છે. હજી આવ્યા તો નથી. અમે જમી લઈશું, એ આવશે ત્યારે જમી લઈશું, ત્યારે એના માટે પાછું બનાવીશ બીજી વાર. તો ચાલો અત્યારે છે ને મોડું થઈ ગયું છે એટલે ફટાફટ પહેલાં ભજીયા બનાવી નાખું. તો જો ભજીયા બનાવવાનું ને એટલે રસોડાની કંઈક આવી હાલત હોય. આવું છે. જો ભજીયા બનાવીને એટલે રસોઈ ભાવ ગંદુ થઈ જાય. ચાલો હવે છે ને જો તેલ મૂકી દઉં. ભજીયા બનાવી ગઈ. જો અમે બે મમ્મી દબાવે એટલે મગના થઈ ગયા. કાઢી લો. લાલ થઈ ગયા. નાખી દો. ચાલો જો અમે તો છે ને જમી લીધું.
સોનું અત્યારે આવ્યા એટલે એના હાથે છે ને ગરમ ગરમ ભજીયા તે બનાવું છું બટેકાની કતરીના. મોટી મોટી પતરી છે આ તો. બટેકા મોટા હતા ને તો હાર મોટામાં જ નહીં, નાના કરતાં મોટી ખાવાની મજા આવે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે બધા આજે આવી જાઓ ભજીયા ખાવા. તો ચાલો ફ્રેન્ડ્સ જો ચીકુભાઈ સૂઈ ગયા છે ને રાતના વાગી ગયા છે 11. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટે કરતા રહેજો. તો મળીએ કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.